शोभे सौम्यमुखारविन्द हसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवળી हय्ये हरि धारिता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे રીજતા વંદુ સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને નિત્ય કથા શ્રવણના ભાવ ભર્યા જય સ્વામી નારાયણ. આજના આ નિત્ય કથા શ્રવણની અંદર અક્ષર પુરુષોત્તમ જે સિદ્ધાંત જે યજ્ઞ પુરુષ દાસ એટલે કે શાસ્ત્રીજી મહારાજે આપણને આપેલો છે, અને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત માટે એ તેઓએ ઘણા બધા કષ્ટો અને ભીડો પણ સહન કર્યો છે. પરંતુ આ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સાચું છે. એ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. અને આપણે અક્ષરરૂપ ક્યારે થવાશે, બ્રહ્મરૂપ ક્યારે થવાશે? તો એવા બ્રહ્મના સંગે, કહેતા કે અક્ષર બ્રહ્મના સંગે અને વર્તમાન કાળે સત્પુરુષના સંગે એ જો આપણે મન કર્મ વચને એ જોડાશું, એ જે આપણો જીવ તન્મય કરી નાખીશું ને એવા અક્ષર ભાવને આપણે પામીશું, તો ત્યારે આપણે પરબ્રહ્મની એ ભક્તિ કરી શકીશું. તો જો આ સિદ્ધાંતનું જ્ઞાન સાચું છે તો આને ખબરદાર થઈને આપણે પાલન કરવાનું છે. જો આ ભગવાન અને સંતની જે પ્રાપ્તિ થઈ છે ને, એ લૌકિક રીતે તો ઘણા બધા ફાયદાઓ થાય જ છે, પરંતુ સાથે સાથે એક મોટામાં મોટો એક ફાયદો કયો છે? તો ગમે તેવા ભૂંડા દેશકાળ હોય ને તો એ પણ રૂડા થઈ જાય છે આવા સત્પુરુષના સમાગમથી. એક છે ને દિવાન હતા, હવે બહુ મોજી એમનો સ્વભાવ, અને સવારે 11 વાગે દરબારમાં જતા હતા અને રસ્તામાં જોયું ને તો એક ભાડ ભૂંજો દાળિયા શેકતો હતો. ત્યાં દિવાનજીને આ જોઈને છે ને દાળિયા ખાવાનો સંકલ્પ તો થયો, અને સ્વાભાવિક છે કે ખારશીંગ હોય, દાળિયા હોય ને આવું બધું ખાવાનું આપણને મન સહેજે સહેજે સંકલ્પ થઈ જ જાય, કારણ કે મીઠી વસ્તુ છે. એટલે આને વિચાર આવ્યો, એટલે પછી વળી થયું કે હું દિવાન અને મને રસ્તે દાળિયા ખાવાનો સંકલ્પ થયો તો એ બરાબર ન કહેવાય. એટલે આજે કંઈક શુકન સારા નથી, એટલે દરબારમાં કંઈ જવું નથી મારે આજે. તો એમ વિચારીને પોતે દરબારમાં જ જતો હતો અને પાછો આવી ગયો, અને બ્રાહ્મણોને બોલાવ્યા પોતાના બધા અપશુકન ટાળવા માટે. પછી તો એને 84 કરી, પુણ્યદાન કર્યું અને ગાયોને ચારો પણ નાખ્યું. હવે દરબારમાં એવું બનેલું હતું. હવે એ દિવસે એ ગયેલો નહીં, એટલે કોઈએ છે ને દિવાન વિરુદ્ધ રાજાના એ કાન ભંભેર્યા હતા. એટલે રાજાએ તો દિવાનને ફાંસી આપવાનું નક્કી જ કરેલું હતું, પણ એ દિવસે દિવાનજી અપશુકનને લઈને દરબારમાં કાંઈ ગયા નહોતા. એટલે રાજાએ દિવાનજીની બાબતમાં કાંઈ ઊંડી તપાસ કરાવી. તો હવે સ્વાભાવિક રીતે દિવાનજી પોતે નિર્દોષ હતા અને એની ખાતરી પણ થઈ ગઈ. અને બીજા જ દિવસે હવે દિવાનજી દરબારમાં ગયા. તો રાજાએ કહ્યું, સારું થયું તમે છે ને કાલે આવ્યા નહીં. કાલે 11 વાગે છે ને મારો મગજ ફાટ્યો હતો અને તમને ફાંસી દેવાની હતી, અને પછી મને સાચી વાતની ખબર પડી ગઈ, એટલે તમે બચી ગયા. પણ જો તમે ત્યારે આવ્યા હોત ને તો નક્કી તમારું મૃત્યુ એ નક્કી જ હતું. તો જો એમ આપણે પણ આશરો અને ટેક રાખીએ ને તો ગમે તેવા ભૂંડા દેશકાળનો હોય એ ઊંડી જાય છે. અને ખરેખર આ સત્પુરુષ ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર એવા અદ્ભુત પ્રસંગો આપણને એ હરિભક્તો અને સંતો સાથેના જોવા મળે છે કે સ્વાભાવિક રીતે એ પ્લેન ક્રેશ થવાનું હોય ને યોગી બાપાએ રોકી રાખ્યા હોય, અને એના લીધે તેમનો જાન પોતે બચી ગઈ હોય. એક ગઢડાની અંદર પણ પ્રસંગ આપણને ખ્યાલ છે કે ગઢડાની અંદર યોગી બાપા બિરાજમાન હતા, અને ગૌશાળાની કોઈક સેવા સંભાળનાર કોઈક સંત હતા. એમને કહેલું કે તમે અમારી સાથે 7 દિવસ વિચરણ માટે આવો, પધરામણી કરવા માટે, પણ ના પાડી. એમને કહ્યું જો હું વહી જાઉં તો અહીંયા આ પશુઓનું ધ્યાન કોણ રાખે? મારી જવાબદારી અહીંયા છે, મારી સેવા છે. એટલે યોગી બાપાએ કહ્યું
કંઈ વાંધો નહીં, 7 દિવસ નહીં તો કાંઈ નહીં, 2 દિવસ તો આવો. પણ 2 દિવસમાંય ના પાડી. છેલ્લે તો યોગી બાપાએ ત્યાં સુધી કહ્યું, જો તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં छिपाए जिसके हाथ में દોરી. એ ભગવાન તો બધુંય જાણે જ છે, એમ સત્પુરુષ પણ બધુંય જાણે છે. એટલે એમને કહ્યું કે તમે એક દિવસ માટે તો ચાલો, એક દિવસ કંઈક એડજસ્ટ કરી નાખો. પણ ઓલા સ્વામી ન માન્યા તો ન જ માન્યા, પણ હવે વાત અહીંયા પૂરી નથી થતી. એ બે યોગી બાપા તો ત્યાંથી ગઢડાથી વિચરણ કરવા માટે જાય છે બીજા સંતો હરિભક્તો સાથે. અને આ સંત તો ગૌશાળાની જ સેવા કરવામાં રહ્યા, પરંતુ રાત્રે જ તે કોઈક એ કંઈક હરિભક્તમાં એવી રીતના કંઈક ચર્ચા કે સંવાદ થયેલો, અને એમાં એટલી બધી રોષે બધા ભરાયણા તો આ સંત સામે ઝઘડવા લાગ્યા ઓલા હરિભક્ત. તો એમાં એમને ખોટું લાગી ગયું અને એ ત્યાગાશ્રમ એમને છોડી મૂક્યો અને પોતે ગૃહસ્થ જીવનમાં આવી ગયા. તો જો યોગી બાપા બધુંય જાણે છે, એમાં સત્પુરુષરાને બધુંય જાણે છે. આપણને એવું લાગે છે ને કે ભગવાન કંઈ જાણતા જ નથી, સત્પુરુષ કંઈ જાણતા જ નથી, પણ જાણે છે. એ જો આપણે દિવ્ય ભાવના એ ચશ્માથી જોઈએ ને તો આપણને ખ્યાલ આવે. ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે અર્થ ઇઝ રાઉન્ડ નો કોર્નર્સ, એટલે કે પૃથ્વી ગોળ છે ને એક પણ ખૂણો નથી. એમ આજે તમે અપ્રામાણિકતા દાખવી છે ને તો એ અપ્રામાણિકતા તમને નડવાની જ છે, ગમે ત્યારે પાછી આવવાની છે. એટલે આ વાતનું ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે જો આ ભગવાન અને સંતની આપણને પ્રાપ્તિ થઈ છે તો ભૂંડા દેશકાળ ગમે તેવા ન હોય એ રૂડા થઈ જાય છે. અરે પ્રારબ્ધમાં ગમે તેવું ભૂંડું ન હોય એ પણ રૂડું થઈ જાય છે. અને વિપરીત પરિસ્થિતિ આવવાની હોય ને તો એ પણ સ્થિર થઈ જાય છે. અને જો ભગવાન એ ભજવાની અંદર પણ ખટકો રાખવાનો. આ 84 લાખ યોની બાદ આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. અને જો આપણે આ ખાવા પીવા હરવા ફરવામાં જો આ સમય બગાડીએ, જો કોઈકે કહ્યું છે ને ભક્ત કવિએ, તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. તો આ એક એક પળ રહીને એ લાખની છે. તમે વિચાર કરો કે આજથી ઘણા બધા વર્ષો પૂર્વે એ આ ભજન લખાણેલું છે, પણ સાચા અર્થની અંદર એવું જ છે અહીંયા. કારણ કે સમય ક્યાં વહી જાય છે કોઈને ખબર પણ પડતી નથી. એટલે જ તે જો ટાઈમને સમયને ઘણી બધી રીતે નવાજવામાં આવ્યો છે. ટાઈમ ઇઝ મની, ટાઈમ ઇઝ ગોલ્ડ, ટાઈમ ઇઝ ડાયમંડ, ટાઈમ ઇઝ પ્લેટિનિયમ. સોના કરતાં, પ્લેટિનિયમ કરતાં, રૂપિયા કરતાં પણ મોંઘો છે કોણ? તો સમય. એટલે સમયને સાચવીને ભગવાનનું ભજન કરી લેવું જોઈએ. એક છે ને શેઠ હતા, હવે રાત્રે હિસાબ કરવા બેઠા તો એમાં એક પૈસાની ભૂલ નીકળી, ફરી હિસાબ કર્યો અને ભૂલ કાંઈ પકડાણી નહીં. તો પછી શેઠે શું નક્કી કર્યું, જ્યાં સુધી એ ભૂલ ન પકડાય ને ત્યાં સુધી મારે સૂવું નથી. તો બોલો આખી રાત પોતે દિવેલ બાળીને ચોપડો બરાબર તપાસીને ભૂલ પકડી પાડી અને પછી હિસાબ એમને એ મેળવ્યો. જે સરવૈયું હોય જમાને ઉધારનું પાછું તે મેળવી લીધું. તો તમે વિચાર કરો કે એક પૈસાની ભૂલ પકડવા માટે આ એક શેઠ નહીં, પણ આપણે આખી રાત જાગીએ છીએ, આખી જિંદગી આપણે સમય પસાર કરીએ છીએ, કેવો ખટકો રાખીએ છીએ. અરે કોઈક સગા સંબંધીના લગ્નની અંદર જવાનું હોય, કોઈક પ્રસંગોની અંદર જવાનું હોય તો કેટલો ખટકો રાખીને આપણે ત્યાં જઈએ છીએ. પરંતુ જો આ ભગવાન અને સંતના એ આપણને પ્રાપ્તિ થઈને આવો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આપણને મળ્યો અને આ સિદ્ધાંત સાચો છે. તમે ભાગવત કયો કે ઉપનિષદો કયો કે શ્રીમદ ભગવદ્ ગીતા કયો, એ દરેક શાસ્ત્રોમાં આ બ્રહ્મ અને પરબ્રહ્મની વાતો આપવામાં આવેલી છે. આ વાતો કંઈ નવી નથી અને બ્રહ્મ જ તે પોતે એ પરબ્રહ્મ પહોંચવા માટેનો સેતુ છે. આ મુંડક ઉપનિષદનું વાક્ય છે. તો આપણને આ સિદ્ધાંત સાચો મળ્યો છે, તો આ સિદ્ધાંતને હવે જતન કરીને સાચવવાનો છે. એટલું નહીં, પરંતુ એ સિદ્ધાંતને આપણા જીવનની અંદર વણી લેવાનો છે. અને તો સાચો આનંદ આવે, તો આપણને આ સત્પુરુષ જેવો એ પ્રાપ્તિનો કેફ અને આનંદમાં આપણે વર્તી શકીએ. અને જો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત મળ્યો ને એમાં આપણે ટેક રાખવાની છે, નિષ્ઠા રાખવાની છે. એક છે ને વાણિયો હતો, આમ વ્યવહારે બહુ દુર્બળ, એટલે હાટડીમાં છે ને કેવળ અજમો જ હતો. કોઈ ગ્રાહક રાય કે મેથી કે હળદર લેવા આવે આમની હાટડીની અંદર તો એને અજમો જ આપે.
એટલે ગ્રાહક શું કે અજમો કેમ આપો છો, અમારે હળદર ને મેથી ને એવું જોઈએ છે. ત્યારે એ શું કે દુકાનમાં અજમા સિવાય કંઈ છે જ નહીં. જ્યાં હાથ નાખું ત્યાં અજમો જ હાથમાં આવે છે. તો જો આપણે તે આ વાણિયા શેઠના જેમ જ તે અક્ષર પુરુષોત્તમ સિવાય બીજી કોઈ વાત નહીં. બધાય સંતોની વાતમાં જો આ જ મુદ્દો આવે. કારણ શું? કારણ કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના એ આપણે ખરા સમર્થક ત્યારે જ કહેવાય કે જ્યારે આ વાત દરેક વાતની અંદર આવે અને આ વાત સાચી છે, શાસ્ત્રોક્ત રીતે સાચી છે. શ્રીજી મહારાજે આ સિદ્ધાંત આપ્યો છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના સ્વ મુખે ઓળખાણ આપેલી છે. સંતો પરમહંસોએ પણ ઓળખાણ આપેલી છે. તો આ સિદ્ધાંત પ્રમાણે આપણે આપણું જીવન બનાવવાનું છે ને બીજાને પણ આ સિદ્ધાંતની વાત જેમ બને તેમ કહેવાની છે. અને જો જેવી દ્રષ્ટિ ને એવી સૃષ્ટિ છે. આપણે જેવી દ્રષ્ટિ રાખીશું આ લોકની અંદર એવું આપણને બતાવશે. સ્વાભાવિક રીતે તમે પીળા ચશ્મા પહેર્યા હોય ને તમે એમ મને કમળો થઈ ગયો કમળો થઈ ગયો, પણ એ ચશ્મા તમે ઉતારો ને તો તમને સ્પષ્ટ દેખાય. એમ આપણા એ નજર સમક્ષ જ તે એવી જો અજ્ઞાન રૂપી અંધકારના એ ચશ્મા પહેરીને આપણે બેઠા હોય અને ચાલતા હોય ને ખાતા પીતા હોય ને તો આપણને એવું જ બધું દેખાય. પણ જો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના જો ચશ્મા પહેર્યા હોય ને તો આપણને બધાય તે બ્રહ્મની મૂર્તિ જ દેખાય. અને જો એક મહાભારતનો પ્રસંગ છે. હવે દુર્યોધનને છે ને કોઈકે એવું પૂછ્યું કે આ સૃષ્ટિમાં કોઈ ક્રોધી તમે જોયો હશે? તે દુર્યોધને શું કીધું કે બધાય ક્રોધી જ છે. તો જો આ દુર્યોધનની દ્રષ્ટિ કેવી હતી? એવી હતી. એટલે જો એને બધાય ક્રોધી જ દેખાણા. પણ જ્યારે યુધિષ્ઠિરને કોઈકે પ્રશ્ન પૂછ્યો કે તમે આ દુનિયાની અંદર કોઈ ધર્મીને જોયો છે? તો યુધિષ્ઠિરે શું કહ્યું? બધાય ધર્મી જ છે, બધાય ધર્મવાન જ છે. તો જો આ દુર્યોધન અને યુધિષ્ઠિરમાંથી તફાવત આટલો જ છે. મહાભારતનું એ મહાભીષણ યુદ્ધ જે 18 દિવસ ચાલ્યું તો એ પાંડવોનો વિજય થાય છે. એનું કારણ શું છે? યુધિષ્ઠિર અને અર્જુન, નકુલ, સહદેવ, ભીમ અને શ્રી કૃષ્ણ ભગવાન એમના પક્ષની અંદર હતા ને અને એમને એવી દ્રષ્ટિ આપેલી હતી અને એ પ્રમાણે પોતે પાછા આજ્ઞાકારી હતા પાંડવો, ત્યારે એમનો વિજય થાય છે. બાકી સામે આપણને પણ ખ્યાલ છે કે કેવા ધુરંધરો હતા. જેને શીખવાડનાર, એ પાંડવોને શીખવાડનાર એ ગુરુ દ્રોણાચાર્ય હોય, ભીષ્મ પિતામહ હોય, કૃપાચાર્ય હોય, કુલગુરુ હોય, દાનેશ્વરી કર્ણ હોય, પણ છતાં પણ તમે જુઓ કે બધાએ પરાસ્ત થયા, બધાનો વિનાશ થયો અને એ પાંડવોનો વિજય થાય છે. તો આ સામાન્ય વાત નથી. એક અસામાન્ય, અવિસ્મરણીય, અદ્ભુત એક ઘટના બનવા પાછળનું કારણ શું છે? એ પાંડવોનો ધર્મનો જે વિજય થાય છે. તો એમને એવી દ્રષ્ટિ રાખીથી ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ એ પોતે દ્રષ્ટિ કેવી રાખતા હતા? સારી રાખતા હતા. એટલે એમને સૃષ્ટિ સારી દેખાતી. પણ સામે દુર્યોધનને જોવો, બધું તે પોતે એવી વાસનામાં, એવા સ્વભાવોની અંદર હતો, વિષયોની અંદર હતો, તો એને બધું ઊંધું જ દેખાતું. અંદરો અંદર જ તે એ ભીષ્મ પિતામહ સાથે, દ્રોણાચાર્ય સાથે, કર્ણ સાથે એ અંદરો અંદર ઝઘડતો હતો. હવે પાંડવો સામે ઝઘડવાનું હોય, પાંડવો સામે યુદ્ધ કરવાનું હતું ને, પણ એ અંદરો અંદર જો કુસંપ હતો અને સામે પાંડવોના પક્ષની અંદર સંપ હતો. અને જો આપણે જ્યારે પણ એ ગ્રંથો કે સંતનો એ સમાગમ કરીએ કે ભગવાનની કથા વાર્તા સાંભળીએ કે જ્યારે એમને શાસ્ત્રોનું પઠન કરીએ ને ત્યારે મહિમા સાથે કરવાનું. એની થોડીક મર્યાદા રાખવાની. જો મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી અને જેટલો મહિમા વિશેષ રાખીશું ને એટલું ભગવાન અને સંત એ રાજી થશે. આપણે ઘણી બધી વખત જો પૈસાનો મહિમા રાખીએ છીએ, કેટલો બધો મહિમા રાખીએ છીએ, રાત દિવસ મહેનત કરીએ છીએ ને, પણ સામે તમે જો કે આપણે ભગવાન અને સંતની મર્યાદા રાખતા નથી. તો આ એક આપણી મોટી ભૂલ. એક બ્રાહ્મણ છે ને પોતે ભાગવતના ભણેલા હતા અને 12 સ્કંદ પોતે મુખપાઠ કરેલા, સારી એવી કથા વાર્તાય કરે. તે ચોમાસામાં છે ને ભાગવતની પોથી લઈને એક ગામમાં ગયા. તે એમણે બધા લોકોને શું કીધું કે આપણે છે ને 10મ સ્કંદ વાંચવો છે ને મારે તમને કથા કરવી છે. તે લોકો જ બધા એમની પ્રવૃત્તિની અંદર કોઈક નોકરી કરતા હતા, કોઈક ધંધો કરતા હતા, કોઈક ખેતી કામ કરતા હતા, કોઈક વ્યવસાય કરતા હતા. એટલે કોઈકે હા ન પાડી. એટલે નિરાશ થઈને પોતાને ગામ પાછા ફરતા હતા બ્રાહ્મણ. તે કોઈએ રસ્તે પૂછ્યું, મહારાજા તમારા હાથમાં શું છે?
તે બ્રાહ્મણ રીસમાં આવીને શું બોલ્યો, કારણ કે કથાની ના પાડેલી એટલે એને ગમ્યું નહોતું. એટલે એને જો અભિમાન હોય ને માણસને, એને ગમતી વાત નથી જ તે કે એનું જો માન ન પોષણ એને જે કહે ને એ પ્રમાણ ન થાય ને એટલે નથી ગમતું. આ અભિમાની વ્યક્તિની નિશાની. તે બ્રાહ્મણ રીસમાં શું બોલ્યો, દશમ દુશ્મન સ્કંદ છે, દશમ નહીં દુશ્મન સ્કંદ. તે ઓલો વ્યક્તિ કે કલા મહારાજ કેમ આમ બોલો છો? તે એમણે કીધું અરે કોઈ કે દશમ સ્કંદની કથા સાંભળીને હાથ ન પાડી, બધાએ કથા સાંભળીને ના જ પાડી, એટલે મારે તો આ દુશ્મન સ્કંદ જ થયો, દશમ સ્કંદ નો થયો ભાગવતનો. હવે વિચાર કરો કે આજીવિકા માટે કથા કરતા હોય તેને મહિમા ન હોય. ગ્રંથ રહ્યો ને એ ભગવાનનું સ્વરૂપ કહેવાય, એની મર્યાદા રાખવી પડે. અને એ મહિમા એવો રાખો ને તો આપણને ગ્રંથમાંથી પણ ફળશ્રુતિ પ્રાપ્ત થાય. જો પૈસા માટે કથા કરાતી હોય ને તો સ્વાભાવિક રીતે એ અંતરમાં એ આનંદની એક શાંતિનો અનુભવ ન થાય. આ પૈસા કમાઓ પણ પૈસા તમને સુખ શાંતિ ન આપી શકે. પરંતુ જો ભગવાન અને સંતને રાજી કરવા માટે કરતા હોય અને બસ તમે કંઈ નથી, ભગવાન જ સર્વ કરતા હરતા છે, એક શુદ્ધ ભાવ હોય ને, એક સેવક ભાવ હોય ને, તો આ કથા રહીને એની અસર થાય શ્રોતા ગણોમાં ઉપર તે, અને પોતાના જીવનમાં પણ એ પરિવર્તન આવી શકે છે. બાકી પરિવર્તન ન આવે. આજીવિકા માટે કથા કરતા હોય એમાં મહિમા ન હોય ને તો કંઈ આગળ ન વધાય. એટલે મહિમા રાખીને કોઈ પણ પ્રવૃત્તિ કરવી જોઈએ. હું તમને કહું છું તો મારે ત્યાં સિદ્ધાંતો લાગુ પડે. કોઈક તમે પણ કોઈ પ્રવૃત્તિ કોઈ ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો ત્યાંય આ જ જરૂરી છે. અને એ મહિમા હશે ને તો જ તે ખરો અર્થની અંદર ભગવાન અને સંત રાજી થશે ને સાથ પણ આપશે. અને અક્ષર પુરુષોત્તમ જ્ઞાન એ સાચું મળ્યું છે એટલે ખબરદાર થઈને એ પાળવાનું છે. આ વાત છેલ્લી કહીને આપણે પૂરું કરીએ. આમ એક છે ને સુરદાસ હતા, પોતે જોઈ શકે નહીં, એટલે એમણે એક જણે છે ને કીધું સુરદાસ દૂધ પીવું તમારે? તે સુરદાસે શું કીધું, દૂધ કેવું હોય? કારણ કે હવે સ્વાભાવિક છે કે પોતે અંધ હતા એટલે પોતે કંઈ જોઈ તો શકે નહીં. એટલે ઓલા પેલા માણસે શું કીધું કે દૂધ તો છે ને ધોળું હોય. તે સુરદાસે સામે પ્રશ્ન પૂછ્યો, કારણ કે એમને ધોળાની કંઈ ખબર નહોતી કે ધોળું તો કેવું હોય. તે સામે ઓલા મેં શું કીધું, જો બગલાની ડોક જેવું છે ને ધોળું હોય. તે સામે સુરદાસને બીજો પ્રશ્ન થયો કે ડોક કેવી હોય? તો પછી જ પેલા માણસે સુરદાસનો હાથ લઈને પોતાનો હાથ વાંકો કરીને કીધું કે જુઓ આ સુરદાસ, હાથ ફેરવો તમે. તે સુરદાસે હાથ ફેરવ્યો અને વાંકો હાથ લાગ્યો. તો સુરદાસે શું કીધું, આવું વાંકું દૂધ શી રીતે પીવાય અને આ ગળે કેમ ઉતરે? એમ છે ને આંધળાએ દૂધ ન પીધું, પણ જો સમજાયું હોત તો દૂધ તો પાણીના રેલા જેવું હોય. તો સુરદાસ આમ ગટગટાવી જાતને, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન રહેત ને. પણ જો એમને કહેતા ન આવ્યું. દ્રષ્ટાંતનું સિદ્ધાંત એ જ છે કે મહારાજે અક્ષર પુરુષોત્તમનું સનાતન જ્ઞાન સમજાવી દીધું છે, પણ જો બીજા સમજાવે કે આ જ્ઞાન નવીન છે અને ગળે કેમ ઉતરે, તો એમ એ જ્ઞાન ગ્રહણ ન કરે. પણ આ જ્ઞાન મહારાજે ભાદરામાં ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે ને વાત કરીને સમજાવ્યું છે. અને એ સ્વરૂપ જે સમજ્યા વગર છૂટકો જ નથી. અને જો એમ સમજો ને તો બધાને આ જ્ઞાન ગળે ઉતરે ને એ રીતે જ્ઞાન આપણે સમજવાનું છે. અને એ રીતે એ આપણે વાત સમજશું ને તો ખરા અર્થની અંદર આ જ્ઞાનની પણ એક સ્પષ્ટીકરણ થશે. આપણને જ્યાં અક્ષર પુરુષોત્તમનો જે સિદ્ધાંતનું જે મળ્યો છે ને એ કંઈ સામાન્ય વાત નથી. એના માટે ઘણા બધા કષ્ટો સહન કર્યા છે. તમે જો શ્રીજી મહારાજનું આ સિદ્ધાંતનું પ્રવર્તન કરવા માટે ગુણાતીતાનંદ સ્વામીએ અપમાનો સહન કર્યા છે. અરે ભગતજી મહારાજને એ વિમુખ થયા છે, કૂતરાની જેમ આમ હળધૂત થયા છે. શાસ્ત્રીજી મહારાજનો વિચાર આપણે કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. એમને ઝેર અપાયણું છે, સોયા ઘોક્યા છે. અને એટલું જ નહીં, સાથે સાથે જ્યારે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન જ્યારે કહે ને સભાની અંદર, ત્યારે દ્વેષીઓ દ્વારા એ કુંડની અંદર એ અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે અને એમાં મરચાં નાખવામાં આવે. અરે પાણીના ગોળા ફોડવામાં આવે જેથી સભા અસ્તવ્યસ્ત થઈ જાય. એવા અસહ્ય દુઃખો વેઠ્યા છે. અને તમે વિચાર કરો કે જાહો જલાલી છોડીને પોતાની પરવા કર્યા વગર યા સખત અને સતત વિરોધ વચ્ચે આ કાંટાળા માર્ગે ચાલીને એ અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ મધ્ય મંદિરમાં પધરાવીને શ્રીજી મહારાજનો આ સિદ્ધાંત મૂર્તિમાન કર્યો છે.
અને જો ખરેખર એ આપણને આવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. શાસ્ત્રીજી મહારાજના યુગ કાર્યની પ્રશંસા કરતા જૂના મંદિર નાટ્ય ટ્રસ્ટી અને સાક્ષર દોલતરામ કૃપાશંકર પંડ્યા બોલેલા કે જે કાર્ય માટે મહારાજને ફરી વખત આવવું પડે જ ને એ કાર્ય તમે કર્યું છે ને આપની મહત્તારેની અપાર છે. એટલે આજે તો આપે મહારાજ અને એ સ્વામીની સાધુની મૂર્તિઓ પધરાવી છે, પણ ભવિષ્યમાં તમારા શિષ્યો તમારી એ સુવર્ણની મૂર્તિ પધરાવશે અને એટલી તમારી મોટપ વધશે. તો જો ખરેખર આ સિદ્ધાંતોને પ્રવર્તન માટે એ શાસ્ત્રીજી મહારાજ હોય, યોગીજી મહારાજ, તમે જો જૂનાગઢની સગવડો છોડીને શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા છે. અગવડો અને અપમાનો એમને સહન કર્યા છે અને જીવનના એ અંતિમ શ્વાસ સુધી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું પ્રવર્તન કર્યું છે. એટલું જ નહીં, પ્રમુખ સ્વામી મહારાજ પણ તમે જો વિશ્વભરની અંદર આ સિદ્ધાંત સ્વયં અને શાસ્ત્રો, મંદિરો, સંતો, યુવકો દ્વારા પ્રવર્તાવી રહ્યા હતા. અને અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ પણ એ જ કાર્ય કરી રહ્યા છે. એ મહંત સ્વામી મહારાજ તો અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંતના પાયા છે ને એ એવા જમીનમાં નાખી રહ્યા છે ઊંડા કે કોઈ હચ મચાવી ન શકે. સંસ્કૃતમાં છે ને એક પંક્તિ છે કે પ્રયોજનમ અનુદૃશ્યમ મંદિરો ભી ન પ્રવર્તતે, કે પ્રયોજન વગર છે ને મૂર્ખ માણસ પણ કંઈ કરતો નથી. એમ શ્રીજી મહારાજ અને આ ગુણાતીત ગુરુ પરંપરાએ જે આ પુરુષાર્થ જે કંઈ કર્યો છે ને એ એમના જીવનની અંદર કંઈક તો પ્રયોજન હશે ને. એ એમનું સંપૂર્ણ જીવન એ પુરુષાર્થની પ્રતીતિ થાય કે શ્રીજી મહારાજનો આ હૃદયગત અભિગમ એ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની એ ભક્તિ ઉપાસના બધાઈને કરાવી છે. એ માટે જ તે પોતે અવતરણ કરીને આવ્યા છે. અને જો યાદ રાખજો, લોયાનું 7મું વચનામૃત બ્રહ્મરૂપ થાય ને એને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. તમે ગઢડા મધ્યનું 3જું વચનામૃત જુઓ, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરે ને એ જ પરમપદને પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે. તો ઘણા બધા વચનામૃતની અંદર આપણને આ પ્રાપ્ત થાય છે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત. તો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાનો છે, ખબરદાર થઈને પાળવાનો છે. માનો મળી છે મોટી વાત, હવે એને જતન કરીને રાખવાની છે. અને ખરેખર ચિંતામણી તુલ્યા સત્સંગ મળ્યો છે. આ મનુષ્ય દેહને પણ ચિંતામણી કહ્યો છે. કલ્પ વૃક્ષ સમાના સત્પુરુષ મળ્યા છે. જે ચિંતવન કરો ને એ મળશે. પણ જો જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, એ તમે ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈને અને તમે નિષ્ઠા ન રાખી અને બસ એમના મસ્તે ચાલી ગયા તો પછી કંઈક તો આપણે ભૂલ કરી રહ્યા છીએ. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, મહિમા સાથે, એવી દ્રષ્ટિ સાથે અને એવી નિષ્ઠા સાથે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને આપણા જીવનની અંદર આત્મસાત કરીએ. આત્મસાત કરીએ એટલું જ નહીં, પણ જગવિખ્યાત કરીએ અને અન્ય વ્યક્તિઓને, અન્ય મુમુક્ષુ ગુણભાવી હરિભક્તોને પણ આ વાતની જાણ કરીએ, જેથી એ પણ મોક્ષના પોતે તો સર્વ કોઈ અધિકારી છે. જેમ સ્ત્રી અને પુરુષ બંને અધિકારી છે એ સત્સંગ દીક્ષામાં મહંત સ્વામીમાં જે લખ્યું, તો એમ આપણે પણ આ સિદ્ધાંતને એ વધુમાં વધુ એ આપણે આગળ વધારીએ અને આ મહારાજ સ્વામીની સેવામાં જોડાઈએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.